આવો પ્રવીણભાઈ આવો. કેમ છે? કેમ છો? મજામાં છો? શું ચાલે છે? તબિયત પાણી કેમ છે? કેમ હમણાં દેખાતા નથી? અરે પણ કાકા મને તો બોલવા દો તમે યાર. એક ધારા શબ્દની છડી વર્ષેવાજ કરો છો. બહુ સારું છે, મારી તબિયત બહુ સારી. તમારી કેમ છે તબિયત? અરે ભાઈ અમારે તો લીલા લહેર છે લહેર. એમ? આ પોપટ ભૂખ્યો હોય નથી, તરસ્યો હોય નથી. અને વળી આ નિવૃત્તિના સમયમાં શું તકલીફ હોય? હે મોજે દરિયા છે દરિયા. હા રામજી કાકા, તમે ખૂબ મહેનત મજૂરી કરી. કેમ? સખત મહેનત મજૂરી કરી અને આ ઘર સંસાર રૂપી રથ અહીંયા સુધી તમે લઈ આવ્યા. અરે આ રથને અહીંયા સુધી લઈ આવ્યા એટલે આ રથને અહીંયા કઈ ઊભો નથી રાખવાનો. હજી તો આને બહુ મંજિલ કાપવાની બાકી છે હો. પણ પ્રવીણભાઈ તમારા હવારમાં શું આવવાનું થયું? રામજી કાકા, આજે એક નવો ફોન લોન્ચ થયો છે, બ્લેકબેરી. તમે તો આ ફોનને જોયો જ નહીં હોય ક્યારેય, કારણ કે આજે જ લોન્ચ થયો છે. અરે પ્રવીણભાઈ તમે એમ કહો છો ને કે આજે જ આ મોડલ બહાર પડ્યું છે. પણ આ બ્લેકબેરી તો મારી પાસે 35 વર્ષ થશે. તમારે જોવું છે તો હાલો મારા ઘરે. એ સાંભળો છો? એ તમને કહું છું સાંભળો છો? એટલે કાંઈક સાંભળો, મહેમાન આવ્યા છે, પાણી લઈને આવો બહાર. રામ રાડું ઉપાડો છો? હું કઈ બેરી છું? મંડી પડ્યા છે. એ હું તમને કહું છું કે ભીંડાનું શાક બનાવવાનું કહીને ગયો તો ભીંડાનું શાક બનાવ્યું? તમને કહું છું ભીંડાનું શાક બનાવ્યું? એ તમને કીધું એ ભીંડાનું શાક બનાવ્યું તમે? તમે ક્યાં મને કઈ કીધું તું? અરે કીધું હોત તો કઈ કરત ને. ઘરમાં ભીંડા હતા, મેં તો ભીંડાનું શાક કરી નાખ્યું. એમાં હું હસો છો? હું સાચું કહું છું, મેં ભીંડાનું શાક બનાવ્યું છે. તમારે જે ખાવું એ કહી દેવું જોઈતું તું ને. આવા ને આવા છો. જો પ્રવીણભાઈ, આ તમારા કાકી બ્લેક છે? હા બ્લેક છે. તો એ વળી પાછી બેરી છે, તો પછી થયું ને જૂનું મોડલ બ્લેકબેરી. હા હો રામજી કાકા, તમારી વાત સાચી. ખરેખર આને બ્લેકબેરી કહેવાય. હા મારી પાસે 35 વર્ષ થશે આ મોડલ. ખરેખર તમે નવું લાવ્યા હો રામજી કાકા. હા 35 વર્ષ થશે મોડલ હાથવો છો તમે. પ્રવીણભાઈ હજી તમારે કાંઈ નવું જોવું હોય તો એક નમૂનો બતાવું. હા તો જુઓ. એ હું તમને કહું છું, કોઈ આંધળો માણસ કાતર માગે તો કેવી રીતે માગે? એ તમને કહું છું, આંધળો માણસ કાતર માગે તો કેવી રીતે માગે? એ તમને કહું છું, એ આંધળો માણસ કોઈ કાતર માગે તો કેવી રીતે માગે? બહુ કરી આની વાત. એમાં શું હસવાનું હોય? આમ ન માગે તો કેમ માગે? હા વણ સમજુ છે. આવું છે ભાઈ. હું છે મારી વાત કરેશ અને તું હવારમાં હેલો આવ્યોસ મારી વાત કરવા. ઉભો રે તું, તારી તો ફેર નથી. ઉભો રે. ચાલ ને આજે આપણે ગાર્ડનમાં ફરવા જઈએ. હા ચાલો ને જઈએ. આમ પણ હું ઘરના કામ કરીને બોર થઈ ગઈ છું, તો થોડીક હળવાશ અનુભવીએ. ચાલ.
મસ્ત એકદમ લાગે છે નહીં વાતાવરણ? વિજય, તમને ખબર છે બા નાની નાની વાતમાં મને રોજે ટોકિયા કરે છે. એ મને સેજે ગમતું નથી. શિલ્પા, એ તારી ગેરસમજણ છે. અરે એ આપણા માવતર છે, એને બધી જ ખબર હોય છે કે શું સાચું છે શું ખોટું છે, અને એ આ બધા જ અનુભવ કરીને બેઠા છે. તો આવી વાતનું ખોટું નહીં લગાડવાનું. મને મારા પપ્પાએ સારા વિચારો અને સંસ્કાર આપ્યા છે, પણ પણ શું? જો શિલ્પા, બા તને ગમે ત્યારે સલાહ આપે, સૂચન આપે કે તને સમજાવે તો એ વાતને તારે ગંભીરતાથી પકડી નથી રાખવાની. એ વાતને તારે હળવાશથી લેવાની. અને પછી જો આ જીવન જીવવાની કેવી મજા આવે છે. ઠીક છે, તમે મારી સાથે છો ને, એટલે આ બધી વાતને હું સહન કરી લઈશ. વાહ શિલ્પા, બસ મને આ જ જોતું હતું તારી પાસેથી. અને ચાલ હવે આપણે ઘર તરફ જઈએ, લેટ થાય છે. હા, આમ પણ રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. હા હા, તો ચાલ હવે. ઓમ સૂર્યાય નમઃ. બેટા શિલ્પા, થોડી ચા લાવજો ને. એ હા, લાવી બા. તમારે પેપર નથી વંચાયું હજી? બહુ સરસ બનાવી છે હો. હાશ. વિજય બેટા, ક્યાં છો તું? જરા અહીંયા આવતો. એ હા, આવ્યો. બોલો ને પપ્પા, હા સવાર સવારમાં શું કામ પડ્યું? હું તને કહેતો હતો કે આ શિલ્પાને ક્યાંય બહાર ફરવા લઈ જાશો કે પછી એ ઘર કામમાં વ્યસ્ત રહેશે ને તું ધંધામાં? એવું તો નથી ને? પપ્પા એમાં એવું છે, હા ક્યારેક ક્યારેક જ્યારે ટાઈમ મળે છે ત્યારે અમે ફરવા જઈએ છીએ. હું બોલતા હતા તમે બેવ. એ હું એને બેયને ફરવા જવાનું કહેતો હતો. હું એને બેયને ફરવા જાવ ક્યાંક બહાર, એમ હું કહેતો હતો. તમારામાંથી કોઈ ફરવા જવાની વાત કરતા નહીં. આ મંદીનો માહોલ છે અને તમને કહું, કોઈ દી મને ફરવા લઈ ગયા તમે? આ બ્લેકબેરીને મારે ક્યાં ફરવા લઈ જવી? બા, તમને આ ફરવા જવાની વાત કેમ નથી ગમતી? તમારે ને શિલ્પાને કઈ બોલાચાલી થઈ છે? લાગે છે હા સાસુઓ વચ્ચે પાછો ઝઘડો થયો હશે. એ હવે આ ખાડા કાન ન કર કાઈ. તું બધું જાણે છે, મને બધી ખબર છે, અને પછી તોય તું મને પૂછસ? એ તારે જાણવું જોઈએ કે તારી શિલ્પા કેવી છે, તું ન જાણતો? એવું ના હોય. ક્યારેક શિલ્પાની એ ભૂલ થતી હોય અને ક્યારેક તમારી પણ ભૂલ થતી હોય, અને આ ઘર સંસારમાં આવું ચાલ્યા કરે. કંસાર? એ આજે હું સાથે કંસાર કરો? એ કાંઈ કંસાર નથી કરવો. ઘર સંસાર. તો ધીરે બોલ ને, હું કઈ બેરી છું? એટલે હું એમ કહું છું કે ઘર સંસાર હોય ને તો આવું ચાલ્યા કરે. હવે જા ઘર સંસાર વાળી ના,
તું આ મને આવ મારે તું મને શિખામણ દેસ? વિજયની બા, એમાં તારે ખોટું લગાડવાની જરૂર નથી. આપણે આ બધું મન મોટું રાખીને બધું ચલાવી લેવું જોઈએ. પણ વાત શું છે એ તો તું મને કે વિગતવાર. એ તમે તો ચૂપ જ રહેજો. આ છે ને તમારા લાડકા દીકરાને તમે જ ચડાવ્યો છે. અરે મેં પણ વિજયને કાંઈ નથી કીધું કે નથી શિલ્પાને કીધું. તમને ખબર છે કાલે વિજય મને હું કીધું? ના, તું જ સમજાવ ને. કાલ રાતે વિજય મારી પાસે આવ્યો અને મને કહે, બા તમારે મારી શિલ્પાને ટેક 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 નહીં કરવાનું. હે વિજય, તે તારી બાને આવું કીધું હતું? બહુ ગેલો થઈ ગયો લાગે છે. વાત કરવામાં ધ્યાન રાખજે. માન મર્યાદાથી વાત કરવી જોઈએ. અને આવા શબ્દો તારી જેવા સંસ્કારી છોકરાને ન શોભે. પપ્પા, હું વિજયને 15 દિવસથી કહું છું કે આપણે જુદા થઈ જઈએ, અને અમારી બા ટક 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 કર્યા જ કરે છે, પણ આ ક્યાં મારી વાત સમજે છે કાંઈ? પપ્પા, મેં બાને એટલે જ તે કીધું હતું કે તમે ટક ટક ન કરતા. નથી મારા બા સમજતા કે નથી આ સમજતી. હવે એ જ બંનેને આખો દિવસ ઘરમાં રહેવાનું હોય છે અને એ જ આ રીતે ઝઘડો કર્યા કરશે તો કેમ ચાલશે? અને પપ્પા, તમને પણ ખબર છે કે મને જુદું થવું મને પસંદ નથી, કે હું તમારાથી કે બાથી હું જુદો થવા નથી માંગતો. એટલે માટે હું એની વાતમાં ધ્યાન જ નથી આપતો. તમે જ કંઈક કહો ને. હા બેટા, પરિવારમાં એક સાથે રહેવું ને એમાં જ મજા છે. જે લોકો અલગ થાય છે ને એ કોઈ સુખી નથી થતા. પણ એક વાત મારી સાંભળ, ભલે તને ગુસ્સો આવતો હશે ક્યારેક, વડીલોની છત્રછાયામાં જ રહેવું એમાં જ હાસું સુખ છે બેટા.